કર્મ એટલે શું? કર્મની સાચી વ્યાખ્યા શું છે? અને ચારે ગતિમાં કર્મ બંધાય છે કે મનુષ્ય ગતિમાં જ બંધાય છે? અને આ મારું જીવન ડિસ્ચાર્જ છે એ કેવી રીતે? આ કહેવું છે કે આ કાર્યો એ કર્મ નથી. ખાધું પીધું ચાલ્યા, નોકરી ધંધો પૂજા પાઠ એ કરી રહ્યા છો ને, જે એ કર્મ નથી. એની પાસે ક્રિયાઓ કર્મ નથી. ક્રિયાની પાછળ હું કરું છું, હું જ રાહુલ છું, મેં કર્યું, એ જ કર્મ. જેમ 5000નું દાન આપ્યું ને, એ કર્મ નહીં, એ કર્મ ફળ. ભાઈ થયો ને વધારે પડતો અપાઈ ગયો, એકે પૈસો આપવા જેવો નહોતો, એ ભાવ, એ કર્મ બીજ. પણ એનું ડિસિઝન તો હું જ લઉં છું ને. હા, એ લે છે ને, હું એ નામ જ કર્મ. હું કોણ આમાં? હું રાહુલ. અને મેં ડિસિઝન લીધું, મેં જ કર્યું. એ કરતા ભાવથી કર્મ બંધાય છે. બરાબર. અને ચારે ગતિમાં નહીં, મનુષ્ય ગતિમાં જ કર્મ બંધાય છે. બીજી 3 ગતિઓમાં કર્મના ફળ ભોગવે અને મનુષ્યમાં કર્મના ફળ ભોગવે. તો ત્યાં ભોગવીને પાછો મનુષ્યમાં આવે અને મનુષ્યમાં બાંધી પણ શકે અને ભોગવી પણ લે છે. હા, એટલે આ કર્મો પૂરા થાય પછી જ મનુષ્ય ગતિમાં પાછો આવે છે. નહીં, એટલે ત્યાં 3 ગતિમાં ભોગવીને પાછો આવે અને મનુષ્યમાં તો જન્મ્યોતરથી કર્મના ફળ ભોગવતોય જાય છે આ નવો બાંધતોય જાય છે. અને જો જ્ઞાન મળી જાય આત્માનું તો નવો બંધ ન બાંધી શકે અને કર્મના ફળ ભોગવતો જાય. નવા કર્મ ન બાંધે એ મનુષ્યમાં થઈ શકે, એટલે આ બીજી મારું 3 ગતિમાં ના થઈ શકે. આ મારું ડિસ્ચાર્જ છે એ કર્મ ફળ છે. એ કેવી રીતે ખબર પડે? આજે નથી ગમતું એવું કોક દાડો બોલાઈ જાય ખરું? હા, બોલાઈ જાય છે. નથી ગમતા વિચાર આવે ખરા? હા, આવે છે. અને તબિયત બગડે, આપણે તો કાબુ નથી રાખી શકતા ને. તો આપણી સત્તાની બહાર થઈ જાય છે. એ પુરવાર કરે છે કે આપણી ઈચ્છા વગર થાય છે. બરાબર. એટલે પૂર્વે બીજ નાખેલા છે, તેના ફળ રૂપે બોલાઈ જાય છે. વાણી વિચાર વર્તન થઈ જાય છે. અને આજે અંદર આવું નહોતું બોલવું છે, આવું બોલવું છે, તો કોઈ દુઃખ ના અપાય, આ ખોટું થઈ ગયું. એ ભાવ આવતા ભાવનું ચાર્જ થશે. બરાબર. કયા ભાવનું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.